જો ખેડૂત મિત્રો, ઉનાળુ વાવેતર માટે તમને બધાને બહુ બધી ઉતાવળ છે. એનું કારણ તમારું ખેતર કે દિવસનું ખાલી પડ્યું છે, બાજુવાળા વાવેતર ચાલુ કરી દીધું છે, તમારા ખેતરની અંદર બોર અથવા તો કુવામાં પૂરતું પાણી છે, અથવા તો તમને એવો પ્રશ્ન છે કે જો વહેલું વાવેતર કરી દે તો વાહે પાણી ઘટવાનું હોય તો ચિંતા ના રહે. પણ આ તમારી ભૂલ છે. કારણ કે અત્યારે ઠંડી વધારે પડી રહી છે, અને જો ઠંડી વધારે પડતી હોય ને ઉનાળુ વાવેતર તમે ઠંડી પડતી હોય સમયમાં કરી નાખશો તો ખૂબ જ લેટ ઉગાવો આવશે, અથવા તો મેરો નબળો ઉગાવો આવશે, જેના લીધે શિયાળુ પાક તમે મગફળી વાવો છો, તલ વાવો છો કે મગ અડદ વાવો છો, એમાં તમે નુકસાની ભોગવો છો. મગફળી 15 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી વચ્ચે વાવી શકો છો, પણ જો ઠંડી પડે છે તો એક અઠવાડિયું લેટ કરો. તલ જે છે 1 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી ની વચ્ચે તમે વાવી શકો છો, પણ જો ઠંડી પડે છે તો થોડુંક લેટ કરવું. અને મગ અડદ ખેડૂત મિત્રો 1 માર્ચ પછી જ વાવવાના છે, કારણ કે થોડીક પણ ઠંડી પડશે તો છોડ ઉગવામાં કેવડાવશે અને ઉગી જશે તો થ્રીપ્સ એટલી જોર પકડશે અને છોડનો વિકાસ ધીમો છે, જેના લીધે તમે ઉત્પાદન નહીં લઈ શકો. શિયાળુ પાક તમે કદાચ થોડુંક આગુ પાછું કરો તો ચાલશે, પણ ઉનાળા પાકની અંદર ખાસ એ જોવાનું છે કે ટાણું ચાંડી ગયા તો ઉત્પાદનમાં પણ તમે સાંડી જશો. ઉત્પાદન તમને નહીં મળે. કે ખાસ ખેડૂત મિત્રો, આપણે ઉત્પાદન માટે વાવેતર કરીએ છીએ તો ખાસ આ પ્રકારનું સમયસર વાવેતર કરવું, ક્યારે કરવું એની યોગ્ય કૃષિ નિષ્ણાત પાસેથી ભલામણ લઈ અને વાવેતર કરજો. ઉતાવળા નહીં થતા. હેલ્પલાઇન નંબર 7575 875 600 આ ખેડૂત મોલનો હેલ્પલાઇન નંબર છે. દિવસ દરમિયાન આ નંબરમાં તમે ગમે ત્યારે ભલામણ લઈ શકો છો, અને ખેડૂત મોલ એપ્લિકેશન તો છે જ. તમે એની ટાઈમ ફોટા મોકલી અને તમારું સોલ્યુશન મેળવી શકો છો. આભાર.